નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। લીમખેડામાં બાળ લગ્ન અટકાવ્યા। પોલીસ અને અધિકારીઓની સમયસર કાર્યવાહીથી સગીરનો લગ્ન પ્રસંગ રોકાયો। લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામમાં સગીર દીકરાના બાળ લગ્નનો પ્રયાસ આજે નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ આશરે 17 વર્ષીય સગીર યુવક મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સિમલિયા ગામે ધનજીભાઈ જીવાભાઈ રાવળની દીકરી નીલમ કુમારી સાથે લગ્ન કરવા જતો હતો। આ મામલે અગાઉ દાહોદ ખાતે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીઓની ફરિયાદ મળતા તારીખ 20/3/2026 વહેલી સવારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। લીમખેડા પોલીસ સ્ટાફ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરી સગીર વય હોવાના કારણે લગ્ન માટે નીકળેલી જાનને અટકાવી પરત મોકલી દીધી હતી। આ દરમિયાન હાજર પરિવારનો બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 અંગે કાયદેકીય સમાજ પણ આપવામાં આવી હતી। આ કામગીરીમાં લીમખેડા પોલીસ સ્ટાફ સાથે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી ચીફ પ્રોબેશન અધિકારી આરપી ખાટા, તાલુકા સહાયક વિક્રમભાઈ ચારેલ, વિજયભાઈ ભાભોર, પરેશભાઈ મકવાના, બાળ સુરક્ષા અધિકારી SK તાવિયાડ તેમજ પ્રોટેક્શન અધિકારી બિન સંસ્થાકીય સંભાળ આરપી ભુરિયા અને MB બરજોડનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો। સમયસર કરાયેલ આ કાર્યવાહીથી એક સગીરનું બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી છે। તે સમાજ માટે સકારાત્મક સંદેશરૂપ બની છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।